કૃષિ મંત્રી જીતુ વાઘાણી જ્યારથી કૃષિ મંત્રી બન્યા છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં તેમની સામે ભારે રોષ હોય એવું જોવા મળી રહ્યું છે। જીતુ વાઘાણી પોતાને ખેડૂતના પુત્ર કહે છે, ખેડૂતના દીકરા કહે છે, પરંતુ ખેડૂતની વેદના સાંભળવામાં સમજવામાં ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી પાછળ પડી જતા હોય એવો ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને લઈ અને જાહેરાત કરવામાં આવે છે। કૃષિ મંત્રી માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સમાં જ જોવા મળતા હોય, માત્ર ને માત્ર ભાજપના પ્રવક્તા બની અને ભાજપની જ વાતો કરતા હોય એવા અનેક આક્ષેપો હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કારણ કે મગફળીના ટેકાના ભાવે ખરીદીને લઈ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી। હવે મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈને જાહેરાત તો કરવામાં આવી, પરંતુ હવે માર્કેટિંગ યાર્ડોમાંથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આવો જ એક સવાલ ઊભો થયો છે હાપા માર્કેટિંગ યાર્ડમાંથી કે મગફળીની ખરીદીની જાહેરાત કરવામાં આવી, પરંતુ વેપારીઓ આ ખરીદી કરતા નથી। વેપારીઓ ખરીદી કેમ નથી કરતા? કારણ કે તેમના દ્વારા એવો બહાનો આપવામાં આવી રહ્યો છે કે ખેડૂતોની મગફળીમાં ધૂળ લાગેલી છે। ત્યારે ખેડૂત દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે અમે શું હવે આ ધૂળ નિકાળવા માટે મગફળીને ધોઈ નાખીએ? મગફળીને ધોશું તો એની અંદર ભેજ જશે તો મગફળી ઉગી નીકળશે અને તમે કહેશો કે પછી ખરાબ મગફળી છે। જો આ મગફળીને લઈ અને મગફળી પણ બતાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એકદમ સૂકી મગફળી છે, કોઈ પણ પ્રકારે આને વરસાદ પણ નથી લાગ્યો, ભેજ પણ નથી લાગ્યો, છતાં આ મગફળીની ખરીદી નથી કરવામાં આવતી। આ સમગ્ર બાબતે આ ખેડૂત દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। મગફળી વાગડીયા ગામના ખેડૂત છે, આનું સેમ્પલ આવી ગયું છે, ફૂલ ઉતારો છે, પણ આમાં એ ક્યાં મુરિયા કોકો હોય ને એ નડે। આ મુરિયાનો ડીટીયાનો ખેડૂત હોય કે ન હોય, આ તો કઈ અધર થાય જમીનમાં થોડા નોખા પડે ગમે એમ કરે તો। આ ખેડૂત કાલનો બેઠો છે, હજી આનું સેમ્પલ મંજૂર થઈ ગયું, જોગતા નથી કે આના ડીટીયા નો કદાચ અધર પાકે છે ખેડૂત શરમ ન રાખતા, શરમ રાખશો તો એમ જ રહે। આ મગફળી ખેડૂતને હેરાન કરવા માટે આ મુરિયા છે આના મગફળીના દીપકા નડે હુયા સમજી ગયા। હવે આ મગફળીના હુયા આમાં નડે હુયાના ઓલા આવું કે ધોયડું ગોડાઉનમાં દુનિયાનું આ ભાજપ સરકારે ભેરવી દીધું છે અને આ લોકો હજી હેરાન કરે ખેડૂતને। ક્યાં સુધી આવું હાલશે? ખેડૂતભાઈ શું થયા? આ વારંવાર કેટલા બધા ખેડૂતોને મગફળીમાં નથી ધૂળ, નથી ડાકરું કે કાંઈ નથી। આપણે સુયા છે, સુયા વગરનું હવે કોઈ બિયારણ આવતું હોય તો અમે ખેડૂત સુયા વગરની મગફળી વાવી। હવે આવતા વર્ષથી સરકારને કંઈ સુયા વગરની કોઈ પણ મગફળીનું બી આવે તો અમે ખેડૂત વાવી। આ કાંઈ જમીનમાં અઢળ તો થતી નથી, સુયા તો હોવાના જ છે મગફળીમાં, તો હવે અમારે શું કરવાનું? એક ખેડૂતને નોર્મલ ખાલી ઉતારો પૂરેપૂરો છે, ઉતારો પૂરેપૂરો છે। સુયાના વાટે એટલું છે કે સુયા છે, કે સુયા વગરની મગફળી કેવી હવે આવે તો અમે એ વાવી એમ। હવે અમુક ખેડૂતને નોર્મલ ધૂળ ચોઈતી હોય તો કે ધૂળ નોખી ન પડે ગમે એમ ધોવે તો ભેજ આવે, તો એ ખેડૂત શું કરવાનું? પૂરો ઉતારો છે, વરસાદમાં પહેલી નથી, કોરી મગફળી નથી લેતી હાપાઈ યાર્ડમાં। તો ખેડૂતો હવે જાગો અને તમારું સંગઠન બનાવો, કારણ કે આ લોકો એક તો 75 મણ ઓછી કરી નાખી, 200 વાળી 300ની માગ હતી ખેડૂતોની અને એ હવાસો મગફળી લે છે, એટલે 70,000 થી 80,000 રૂપિયા દર ખેડૂતોના એમને કાપી લીધા। આ લોકો વારંવાર આવી રીતે કરીને ખેડૂતોને કેમ નુકસાની થાય? ખેડૂતોને 44,000 2 હેક્ટરે વળતર દેવાનું, 50,000 વાળો ખેડૂતોને 900 રૂપિયા વીઘે નથી મળવાના, વીઘે આજે 15,000 તો ખર્ચો થયો છે। અને આ લોકો ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ને ખેડૂતોને કાયમી કેમ પાયમાલ થાય એવી નીતિઓ એક પછી એક આ સરકાર ઊભી કરી રહી છે। અને તમામ તંત્ર અત્યારે ખેડૂતો કેમ હેરાન થાય, પરેશાન થાય, એની જમીન કેમ વેચાઈ જાય, એક જ આ લોકોનું આખું મોટું કેમ છે। તો હું કેવા ખેડૂતોને માગું છું, મગફળી હવાસો નહીં પણ 250 મણ જોખાવી જોઈએ। રાઘવજીભાઈ પટેલે 100 હવાસોમાંથી ગયા વારે 200 કરી હતી, જીતુ વાઘાણીએ 200 માંથી હવાસો કરી નાખી। આવા કૃષિ મંત્રીઓને કેને બેહારી છે? ખેડૂતના દીકરાઓ તમે શરમ કરો। 44,000 રૂપિયામાં કાંઈ ખેડૂતનું ન થાય, 50 વીઘાનો ખેડૂત એને શું કરવાનું? કોઈક ખેડૂતની મગફળી થઈ છે 500 મણ લઈશો તમે, હવાસો મણ લેવા ભાઈ કાંડા કાઢો છો કે આમાં એ કે હુયા ચોઈટા છે, હુયા તો ચોઈટા છે ને, હુયા કેમ નોખા થાય? જાગો, જય જવાન જય કિસાન।
અહીંયા ખેડૂતો દ્વારા સ્પષ્ટ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે રાઘવજી પટેલ જ્યારે કૃષિ મંત્રી હતા તો તે ઓછામાં ઓછી 200 મણ મગફળીની ખરીદી તો કરતા હતા, પરંતુ જે કૃષિ મંત્રી હાલના છે જીતુ વાઘાણી, જે પોતાને ખેડૂત પુત્ર કહે છે, તે 125 પર લઈ આવ્યા અને જે 200 મણ મગફળીની ખરીદી કરતા હતા એનો આંકડો ઘટાડી દીધો અને 125 મણ કરી દીધો. હાલ આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.